નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ એમને જે તાજેતરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે એમની પોતાની જે આધ્યાત્મિક બાબતોમાં વેદો અને પૌરાણિકને જન જન સુધી પહોંચાડવા માટેની જે ભૂમિકા છે અને સંસ્કૃત સાહિત્યમાં અને પૌરાણિક સાહિત્યને પણ લોકો સુધી લોકભોગ્ય બનાવવા માટેનું જે એમનું યોગદાન છે નોંધપાત્ર, એવા અનેકવિધ મુદ્દાને લઈ અને ત્યાંના જે ગોલ્ડ મેડાલિસ્ટ અને પીએચડી છાત્રોની ઉપસ્થિતિમાં મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ હસ્તે ડીલિટ એટલે કે ડી લિટરેચર વિદ્યા વાચસ્પતિ બહુ મોટી ડિગ્રી છે, બહુ મોટી ઉપાધિ કહેવાય, એથી એમને આપવામાં આવી છે. અને નહીં માત્ર મહાદેવ દાદાનું સન્માન છે કે એમનું પેલું છે એમના પરિવારનું, પણ આપણા આખા પંથક માટે આપણો જે સોરઠ પંથક છે એ આપણા માટે પણ ગૌરવની બાબત છે, ગર્વપૂર્ણ બાબત છે. આપણે ગર્વ લઈ શકીએ આપણા પંથકના અને આપણા નજીકના એવા ડોક્ટર મહાદેવ દાદાને આવી સરસ જે એકદમ નામી કહેવાય એવી ડિગ્રી વિદ્યા વાચસ્પતિ, આ ડિગ્રી બધા લોકોને ન મળે, બરાબર? એના અનુસંધાને આપણે આગળ વાત કરવાના જ છે. અહીંયા એમને જે પુરસ્કાર મળ્યો હતો એને ધ્યાનમાં લઈ અને લોહાણામાં જેમ જોડીને જિલ્લાના સેવાકર્સ દ્વારા આપણે સન્માનનો કાર્યક્રમ રાખેલ છે. આપણે સમય કરતા મોડા છીએ તો જાજો સમય નહીં લઉં, આગળ આપણે વાર્તા કરશું બધા. તો સર્વપ્રથમ હું અહીંયા વિનંતી કરીશ આપણી જ્ઞાતિના ટ્રસ્ટી અને જનજાગરણ ધર્મ જાગરણ મંચના વિભાગના અધિકારી માનનીય વિજયભાઈ કખરને કે અહીંયા ઉપસ્થિત દરેકનું શબ્દથી સ્વાગત કરે અને થોડીક આજના આપણો જે કાર્યક્રમ છે આપણી જ્ઞાતિ દ્વારા એમની થોડીક પૂર્વ ભૂમિકા પણ આપે, ત્યારબાદ આપણે આપણો કાર્યક્રમ આગળ વધારશું. વિનમ્ર સદભાગ્ય છે કે આપણા ઢાલ પુરાણની કથાના 24 તારીખના છેલ્લા દિવસ પછી ઘણા દિવસ સુધી આમ જોઈએ તો દાદા કથા કરીને નીકળી ગયા પછી મોઢે લાલી આપણી ઓછી થઈ ગઈ હતી. એ સૌ બધા સ્વીકારતા હતા. અને આજે સવારથી આમ તો સમાચાર મળ્યા ત્યારથી બધાને મોઢે એકદમ લાલી આવવા માંડી, એકદમ આનંદમય વાતાવરણ બનાવ્યું છે. એવા આજના શ્રી લોહાણા મહાજન
કોહિનાના આમંત્રણને સ્વીકારીને અમારી વિનંતી સ્વીકારીને અત્રે પધારેલા ડૉક્ટર મહાદેવ પ્રસાદજી સાથે અશોક દાદા બંને તથા આજના આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી વહાણા મહાજન કુડીનાના પ્રમુખ શ્રી ભરતભાઈ, ખાસ તો આપણને મોટો લાભ યોગેશભાઈનો પણ મળ્યો છે. યોગેશભાઈ ઉમરકર ઘણા સમયથી આપણી વચ્ચે કાર્યક્રમમાં વ્યસ્તતાના કારણે આવતા હતા, પણ આજે જોગાનો જોગ આવ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. આપ સાહેબ રજિસ્ટર ઓડિટર સાહેબ પણ આજે આવ્યા છે, એનું પણ ખૂબ ખૂબ અભિનંદન. તાલાળાથી, બારથી, બહારગામથી, જ્યાંના અલગ અલગ વિસ્તારોમાંથી આવેલા બધા ભાઈઓ, વડીલો, અગ્રણીઓ, બહેનો, બાળકો, ભગીનીઓ, દરેકને નમસ્કાર. આજના આ મોટો શુભ દિવસે આપણા જેને કહેવાય કે સંસ્કૃતિના આધારમાં અને ચિંતક, જે આપણા આંતરરાષ્ટ્રીય કક્ષાના કથાકાર એવા શ્રી ડૉક્ટર મહાદેવ પ્રસાદજી આજે આપણા આંગણે પહોંચ્યા છે. અને અમે વારંવાર બધા જ લોકો કોટી કોટી વંદન કરીએ છીએ. આજ આપણે એટલા માટે એક વિશેષ આનંદ આપણા માટે એ છે કે 18 પુરાણ કથા કર્યા પછી આવા સમાજ કલ્યાણ, આમ તો બીજા લોકો કઈ કે ન કહેવાય, હું તો વાસ્તવિકતા ઘણી વખત એવું કહું છું કે કઈ ઈશ્વર સ્વરૂપે યોગેશ્વર રૂપે ભગવાને યુગે યુગે ધર્મસ્ય અગ્લાની ભવતી ભારત, અને કઈ ને કઈ પાછા આ યુગમાં આવીને જન્મ લઈને આવતા હોય છે યુગના નિર્માણ માટે. એ પૈકીનું પણ ભગવાને કોઈ નિર્માણ આપણા અત્યારના વર્તમાન સમયમાં કળિયુગની અંદર એ સ્વરૂપે મોકલેલું હોઈ શકે. હવે એમ તો પછી આપણી કેવી પ્રકારની ધારણાઓ છે અને સમજદારી એના ઉપર હોય, પરંતુ આપણે આજે મહાદેવ પ્રસાદજીનો આપણે સન્માન, ગૌરવ પુરસ્કાર, ગૌરવ સન્માન કરવાના છીએ. એટલા માટે ખાસ તરીકે એનો તો આગળ ક્યારે રહેવાનો નથી, એની અપેક્ષા નથી રહેવાની, એને એ માનો એનો સ્વભાવ નથી. કારણ કે મારા અનુભવ પ્રમાણે કહું કે ન એને પ્રતિષ્ઠા, નથી પદ જોતું, નથી પૈસો જોતું, એને માત્ર ને માત્ર સમર્પણ અને ત્યાગ જોઈએ છે. સમર્પણ અને ત્યાગની મૂર્તિ હોય ને એ જ હંમેશા પૂજાય અને એ જ હંમેશા વિશ્વનું કલ્યાણ કરી શકે. સ્વાર્થની મૂર્તિ એ કોઈ દિવસ સમાજને ક્યારે ઉત્કૃષ્ટ કે ઉત્થાન ન કરી શકે. આજે વિશ્વના છેડે, વિશ્વના પ્રત્યેક ખૂણે આપણને એ જે સંસ્કૃતિ દ્વારા જે વેદો, પુરાણો, શાસ્ત્રો, ગ્રંથો, ઉપનિષદો અને જે વિશ્વના છેડે લઈ જઈને એ આપણા ભારત વર્ષનું સાહેબ ક્યાંનું ક્યાં સન્માન પહોંચાડ્યું છે. એ એટલું જ આપણા ધ્યાનમાં કદાચ હોય કે ન હોય, આપણને એવું છે કે આપણને 18 પુરાણ કર્યા છે. આજે હું હાજરીમાં કોઈ વ્યક્તિની હાજરીમાં હંમેશા એના ઉપમાઓ નહીં દેવી છે, પણ મારે દેવું પડે એટલા માટે છે કે જે વિષય વસ્તુ છે સમાજ એના આધાર ઉપર, ધર્મના આધાર ઉપર ખૂબ એ પોતાના ત્યાગ તરફ પણ આજે યુવા પેઢી પણ આવી છે. અને માત્ર 18 પુરાણના કારણે કદાચ આપણા સંપર્કની અંદર આવીને આપણને એમ લાગે કે આવું કંઈક એવું નથી. આપણા ધ્યાનમાં આવે સૌથી કોડીનારની અંદર પણ આપણા જે સાહિત્ય, જે સંસ્કૃતિના ધ્યાનમાં લઈને એક કલાકના પ્રકરણો મૂકીને સમાજને કેવી તરફ આગળ લઈ જવા એવા પ્રયાસો પણ કર્યા છે. એમાં ડૉક્ટર મહાદેવ પ્રસાદજીએ શ્રી ભાગવત પારાયણ કરાવે છે, રામ પારાયણનું પણ રસપાન કરાવે છે, યોગ વશિષ્ઠ રામાયણ પણ કરાવે છે, રામચરિત માનસ. આ બધા કઈ એક દિવસના નથી, 7 દિવસ 18 દિવસના જે પારાયણો ચાલે છે એ હું કરું છું. સાથે ભગવદ્ ગીતા એનું પણ પારાયણ થાય છે. ગણેશ પુરાણ, શિવ પુરાણ, આપણા 18 પુરાણ તો છે જ, એક સાથે 18 પુરાણ, 4 વેદ, રામદેવ પારાયણ, જલિયાણ ગુરુદર્શન, વિશ્વકર્મા
કર્મા પુરાણ, દેવી ભાગવત, સાથે સાથે મારે એક વિષય નીકળ્યો તો એમાં રાતોરાત એક માંધાતાનો કથા પણ એક સત્રની અંદર અહીંયા ભાગવત કથામાં કહેવામાં આવી હતી. અને પ્રભાસખંડ મહાત્મા કથા આવી આ તો મારા ધ્યાનમાં આવ્યા હતા, એ બધી કથાઓ કહું છું. બાકી તો ઘણી બધી કથાઓ, મારું કહેવાનું એ છે બધા જ લોકો અનુભવી છે, બધા લોકો આપણા શાસ્ત્રોથી પર છે કે આપણી પાસે પુરાણો, શાસ્ત્રો, ગ્રંથો આ કંઈ આજકાલના નથી, એ તો વેદ કાળથી આપણી પાસે આવ્યા છે. પરંતુ આપણા આત્માને પૂછવાનું બધાને કે 18 પુરાણને આપણે કેવી રીતે જાણ્યા, આપણે ક્યાં જાણતા હતા? આપણે વડીલો જાણતા હતા કે નહોતા જાણતા? 18 પુરાણના નામ પણ નહોતા આવડતા. આવડી આપણી જે કાંઈ ઉંમર વર્ષો થયા છે, આયુષ્ય થઈ છે, અને આ સંસારની અંદર, આ ભારત વર્ષોની અંદર, સમગ્ર વિશ્વની અંદર 18 પુરાણો તો ખરા જ, પરંતુ શાસ્ત્રને, ગ્રંથોને, આપણા 4 વેદોને, ઉપનિષદોને, આ બધા જ વિશ્વના પ્રત્યેક ખૂણે લઈ જવામાં ડૉક્ટર મહાદેવ પ્રસાદે પોતાનું ભગીરથ સમય, પોતાનું જીવનના મૂલ્યને ત્યાં નીચોવ્યું છે. અનેક ગ્રંથો તો હતા જ, આપણી પેઢી વહી ગઈ. હું તો એ કહું છું કે ભારત વર્ષની અંદર સાહેબ આ પુરાણો આજકાલના છે, હજારો વર્ષોના છે, લાખો વર્ષના છે, પરંતુ 18 પુરાણને ભારત વર્ષની અંદર માત્ર બીજા નંબરે, બીજી વખત, એમાં પહેલી વખત તો પુણ્ય કર્યું કયા પ્રકારે કર્યું એમાંથી આપણી પેઢીની ખબર નથી, આપણને ખબર નથી. અને ગુજરાતની અંદર, આપણી આ ભારતમાં ગુજરાતની અંદર સૌ પ્રથમ 18 પુરાણ. તો શું આની પહેલા કોઈ આવા વિદ્વાન જ્ઞાતાઓ નથી થયા? બધા ઘણા બધા થઈ ગયા છે, પરંતુ સાહેબ આ ગ્રંથોને 55,000, 56,000, 52,000, 25,000, 18,000 આવા એક એક ગ્રંથોની અંદર શ્લોકો હોય, અને શ્લોકને એક સાથે રાતની અંદર સંકલન કરી અને એક પુરાણ એક વર્ષમાં ન વાંચી શકીએ આપણે, સમજવાની તો પછીની વાત છે, પરંતુ એક દિવસની અંદર એ એક એક ગ્રંથને લઈને 54,000, 56,000, 58,000 આવા શ્લોકોનું સંકલન કરીને એક દિવસની અંદર સરળ શૈલીની અંદર, સૌમ્ય ભાષાની અંદર, સમજાય એવી ભાષાની અંદર રજૂ કરીને 18 પુરાણ આપણે ત્યાં મૂક્યા. સાહેબ આનાથી અહોભાગ્ય બીજું હોય જ ન શકે કે એ પણ. ને બીજું, આપણા સંતાનોને, નાના બાળકોને તમે બેસાડજો 2 કલાક, 1.5 કલાક ખાલી બેસાડી દો કે આપણા બાળકોને કોણ બેસાડી શકે? કોઈ બેસાડી ન શકે. એ 3 કલાક સુધી સ્ટેજ ઉપર આપણા બાળકોને, નાના બાળકોને બેસાડીને એ સોશિયલ મીડિયા દ્વારા વિદેશોમાં બધા બધું જોવાતા હતા. એટલે એની અંદર જોયું કે બાળકો જે છે એ કોડીનાળના બાળકો, નાના બાળકો 18 પુરાણોના શ્લોકના 14 રત્ન આપે છે ને 14 રત્નના કણિકાઓના જવાબો આપે છે. આ વિશ્વના છેડે પહોંચ્યું છે કોડીનાળ. આ અનેક આપણા ઉપર અહોભાગ્ય, આપણા ઉપર અનેક પ્રકારનો ઉપકાર છે. સાથે સાથે એ પણ કહું કે આપણે જે 18 પુરાણ કથા કરી છે ને, એની અંદર કોઈ પણ પ્રકારની દક્ષિણા, દાન, અનુદાન, ભેટ આપણા ધ્યાનમાં હોય તો મૂકી દો. એ પોતે તો અપરિગ્રહ કર્યો છે, સ્વીકારી જ નથી. આ અભિગમ સૌથી પહેલો મને લાગે કે વિશ્વના આટલાની અંદર પહેલો 18 દિવસ કર્યા પછી કોઈ પણ જાતનો દક્ષિણા પણ નહીં સ્વીકારવાનો, પોતે અને સાથેના ભૂદેવો કોઈએ નથી સ્વીકાર્યો. આપણા ધ્યાનમાં આટલું બધું સરસ મજાનું આપણી પાસે આવેલું છે. સાથે સાથે આપણા ધ્યાનમાં હોય તો મૂકી દેવું કે ગુજરાતની અંદર નહીં, સૌથી પહેલું ડોક્ટર ઓફ લિટરેચર ની પદવી સાહેબ સામાન્ય માણસને મળી શકતી નથી. ડોક્ટર ઓફ લિટરેચરનું આ લોકો વિદેશોનો શબ્દ છે, એની અંદર તો વિદેશોના શબ્દમાં એવું છે કે જે સંસ્કૃતિના રક્ષક છે, સંસ્કૃતિના વાહક છે, વેદોના વાહક છે ને એને જ મળી શકે. તો શું આજ દિન સુધીની અંદર કોઈની પણ એ શ્રેષ્ઠતા છે, એ પદવી મળી છે. સાથે સાથે ધ્યાનમાં આવે કે લંડનની અંદર એ વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ લંડનની અંદર હમણાં નોંધ કરવામાં આવી છે કે આ સંસ્કૃતિના વાહક છે, આ પુરાણોના વાહક છે. આ ભારતીય સંસ્કૃતિ દ્વારા વિશ્વના કલ્યાણ તરફ લઈ જનાર યુવા વર્ગને સાચી દિશાની અંદર હજારો લોકોના જીવન બદલનાર
એ વ્યક્તિ છે એવું સરકારે પણ કીધું છે, સમાજે કીધું અને તત્વચિંતકોએ પણ બધું કે એટલા માટે એવોર્ડો મળ્યા છે. આવા અહોભાગ્યવાળા આપણી પાસે જે આપણને કથા 18 દિવસ કરનાર ને આપણા એકદમ નજીક અને એમાં આપણા જિલ્લાનું ને આજે પણ જ્યારે એવોર્ડ આપવામાં આવે છે ત્યારે ખાલી કહી દઉં કે આજે જે છે ને એ વાલ્મીકી ઋષિના આજે જન્મ જયંતિ છે. એટલે વાલ્મીકી ઋષિએ જે મહારામાયણ જે આપણને ગ્રંથ લખ્યો છે અને એ ગ્રંથ દ્વારા જે જીવનના મૂલ્યોને આ વિશ્વને એ સાચી દિશાઓ તરફ લઈ જવાના જે પ્રયાસ કર્યા છે, એવા જ પ્રયાસ આજે એ ધ્યાનમાં આવે કે એ જે ઋષિ હતા ને એ પૈકીના કદાચ મને લાગે કે કદાચ ભગવાને આજે શરદ પૂર્ણિમાના દિવસે આપણે ત્યાં પણ એનું આગમન કરાવ્યું છે. એટલે 18 પુરાણની એ જેમ વિશ્વના છેડે લઈ જતા હતા એમાં લઈ જવાવાળું છે ભગવાન. એટલે આ તો બધો વિષયો તો ઘણા છે, પરંતુ ભગવાનને પ્રાર્થના કરું કે અમારા ડૉક્ટર મહાદેવ પ્રસાદને આવા જ વિચારોથી અમારી રાષ્ટ્રની સમાજની ઉન્નતિ માટે અને આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા ધર્મ, આપણા સંપ્રદાય લઈને વિશ્વના કલ્યાણ તરફ લઈ જવા માટે ભગવાન ખૂબ ખૂબ શક્તિ એને આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. આજે બધાનું સ્વાગત છે. લોહાણા મહાજન કુડીના એનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે. નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જાજો સમય નહીં લઉં. એક મારે નિમંત્રણ આપવાનું છે દાદા. પૂજ્ય દાદાના વ્યાસ શાસને જે ધાર્મિક ઠામ છે જુનાગઢ ખાતે 2:11 થી લઈ અને 8:11 સુધી જીમુલિયા પરિવાર આપણા મૂળ ઓરેન્જ વાળા અત્યારે બધા કોડીના સ્થાયી થયેલા છે. મુકેશભાઈને વિનંતી કરી આવી જાય. એમના દ્વારા સપ્તાહનું જે આયોજન છે એમાં દરેકને આખા રઘુવંશી સમાજને બહુ હૃદયપૂર્વક અને ભાવપૂર્વક દરેક દિવસે હાજરી આપવાની છે એવું મુકેશભાઈનું આમંત્રણ છે. દાદા પણ અહીંયા ઉપસ્થિત છે. પણ આ યોગ્ય સૂચનની યોગ્ય જગ્યાએ યોગ્ય સમય નોંધ લઈ અને યોગ્ય વ્યક્તિનું સન્માન કરવા માટે જોરદાર તારીફ થવી જોઈએ. આ મારો વ્યક્તિગત વિચાર છે. આવી સારી બાબતને તંત્ર સુધી પહોંચાડવું, અમને એમના કારણે એ વાતને અમલમાં લાવવી એ બહુ મોટી વાત છે સમાજ માટે, આપણા સનાતની હિન્દુ ધર્મ માટે મોટી વાત છે. વિનંતી કરીશ દાદાને એવો આપણને આશીર્વાદ. હા, વિપુલભાઈ વાડા આપણા ભાવિક જન છે, દાદાના માટે ખાસ ગ્રાહક છે. અને દાદા આ પ્રેમથી સરસ બધું વાહ ક્યાં વાત જોરદાર તારીફ છે. મોટે ભાગે વક્તવ્ય આપું છે ઉભા થઈ જાય, કારણ કે હું સમાજ માટે સતત ઉભો છું. સતત અત્યારે સમાજ માટે ઉભું રહેવાની જરૂરિયાત છે. હવે હું તારી સાથે ઉભો છું એમ મને પણ કહેવાની ઈચ્છા થાય કે હું સંસ્કૃતિ સાથે સત્ય વિજ્ઞાન પૂર્ણ બ્રહ્મ સનાતન પરમ પુરુષમ વંદે શ્રીમદ દ્વારવતીશ્વર. નમઃ સભાભ્ય સભાભ્ય. સૌપ્રથમ મારી સાથે અશોકભાઈ શાસ્ત્રીજી એમની લોહાણા સમાજના શ્રી હરિકાકા મારા બંને કુમાર જીતેન્દ્રભાઈ જાની અને સહિત તારાજી યોગેશભાઈ તથા મંચસ્થ મહાનુભાવો બધા અને લોહાણા સમાજની સાથે સાથે કોહિનાની ધર્માનુરાગની પ્રસિદ્ધિ એ ધર્માનુરાગ સૌને જય જલારામ અને સૌને જય શ્રી કૃષ્ણ. અમે હમણાં હરિકાકાને ત્યાં લોગાસામાં કોહિના નાગરિક લેખના એક પદ પર વ્યાખ્યા કરી સમાની વહ આકૃતિ.
ત્યાં એટલા ઉપર બોલ્યો. અને એના પછી બીજા પદ ઉપર વક્તવ્ય આપ્યું મારી વાલમાં મીરાબાઈ. સમાના હૃદયાનુભવ. બીજા પદની વ્યાખ્યા અહીંયા કરતો. મને એવું હતું કે મારે મોડી રાત બોલવું પડશે. ચાર પદ છે એ મંત્રના, એના બીજા પદની વ્યાખ્યા સમાના હૃદયાનુભવ. સમાજને સંગઠિત બનાવવો હોય તો એમાં ત્રણ પાસા જોઈએ. બીજું પાસું ત્યાં વિચાર સામ્યતા વિશેની ચર્ચા કરી. અહીંયા છે બધાના હૃદય સમાન બને. આપણે જે હૃદય સમાન બને એટલે હૃદય એટલે ભાવ સામ્યતાની ચર્ચા છે. લોકોના જીવનમાં એક સરખો ભાવ રહી આવ્યો તો શું કરવું પડે? મને એવું લાગે કે લોકોના હૃદયમાં એક સરખો ભાવ રહી આવ્યો હોય તો એના માટે શું કરવું જોઈએ એ જલારામ બાપાથી વધારે કોઈ નહીં સમજે. હું અતિશયોક્તિ નથી કરતો પણ એટલું ચોક્કસ કહીશ કે સૌરાષ્ટ્રમાં લોકોના હૃદયમાં ભાવ જગત ઊભું થયું હોય તો જલારામ બાપાના રોટલા. હમણાં બહુ મેં દમણમાં ભોજન કેવી રીતે બનાવવું એના ઉપર મારો 1.5 કલાકની વ્યાખ્યા હતી. ભોજન માટે જોજો કોઈના જીવનમાં ભાવ જગત ઊભું કરવું બોલું. આર્મીમાં ક્યારે વિચાર્યું કે આર્મી વાળાની રસોઈ કરવા માટે કોઈ દિવસ કોઈ બેનોની વ્યવસ્થા નથી કરવામાં આવી કે રસોઈ બેનોથી વધારે સારી રીતે બનાવી ન શકે. આર્મીના રસોઈમાં હંમેશા પુરુષો જ હોય છે અને પુરુષોને રસોઈ બનાવવાનું કારણ કે સ્ત્રી રસોઈ બનાવે તો ભાવ જગત ઊભું કરી દે. આપણા જીવનમાં તમે હોટલમાં ભોજન કરો તો એટલું સારું હોય પણ એ ભોજનથી તમે લાંબા ગાળે ટકરાઈ જશો. એ સારું ઓઇલ વાપરતા હોય, સારા મસાલા વાપરતા હોય, સારી ક્વોલિટી વાપરતા હોય. અને ગ્રામ ધરતીમાંથી જમીને આવ્યા છીએ, સારામાં સારું એનું ફૂડ હતું પણ તમે 1 મહિનો 2 મહિના જમીને થાકી જાઓ અને 2 મહિના તમે ભોજન કરો થાકી જાઓ. ઘરના ભોજનથી તમે થાકતા નથી એની પાછળનું કારણ એ ભોજનમાં સાથે સાથે ભાવ પણ ભરેલો હોય છે. જલારામ બાપાના ભોજનમાં આજે પણ જ્યાં એ ખાલી ખીચડી છે તમે જલારામ બાપાનું નામ લઈને ગુરુવારે ખીચડી બનાવો તો એની રોગન કંઈક અલગ છે. જલારામ બાપાએ ખીચડી નહોતી ખવડાવી, જલારામ બાપાએ ખાલી ભોજનાલયનું ચાલુ કર્યું, જલારામ બાપાએ ખાલી અન્નક્ષેત્ર નહોતું ચલાવ્યું પણ એની સાથે પોતાના રામ નામની ઉર્જા એ ભોજનમાં પધરાવી લોકોને રામ ઓળખા કરી દીધા છે. આજે જલારામ બાપા લોકોના હૃદયમાં ભાવના ઊભી કરવી હોય તો એક જ રીતે ભાવના ઊભી થઈ શકશે, ભોજનના માધ્યમથી. લોકોને આપણા સૌરાષ્ટ્રમાં અન્નક્ષેત્રો એટલા બધા ચાલે છે, અન્નક્ષેત્રો ચાલે છે તો સૌથી મોટો ફાયદો શું? તો એમ કહી શકું કે સૌરાષ્ટ્રના લોકો સૌથી વધારે ભાવુ છે. અન્નક્ષેત્રના માધ્યમથી કોઈ તપસ્વી વ્યક્તિ પોતાને ત્યાં ભોજન નિર્માણ કરે, પોતાની જલારામ બાપાએ તો રોટલા કીધા છે, જલારામ બાપાએ દાળ બનાવી છે, જલારામ બાપાએ પોતે બનાવ્યું છે. એટલે બનાવીને સંન્યાસી, સાધુ, સંત કે તપસ્વી વ્યક્તિ પોતે, જો આપ સૌ લોકોને એક સમય એવો હતો કે આપણા ભોજન સમારંભમાં જેટલા પણ આ ભોજન કરવા માટે આવતા બ્રાહ્મણો જમાડવામાં આવતું, બ્રાહ્મણ બધાની રસોઈ બનાવે અને એ બધાને જમાડે. ત્યારના એ ભાવ જગત ને આજના ભાવ જગતમાં જમીન આસમાનનો ફરક છે. ભોજન કોણ બનાવે છે સૌથી મહત્વની વાત છે. હું આ થોડીવારમાં 18 પુરાણની કથા હતી એ દરમિયાન અમરીશભાઈ મારી સાથે હતા. એટલે જ્યારે પણ કોઈ ફોન આવે તો અમરીશભાઈ મારી સાથે હોય. મેં અમરીશભાઈને યાદ કરેલું કે કેટલા દેશોમાંથી ફોન આવે છે. મેં કીધું હમણાં મારે આ દિવાળી પર મારે પુસ્તક 18 પુરાણ બહાર પાડવાનું હતું. એ દરમિયાન મને અમેરિકાથી ફોન આવ્યો કે મહાદેવભાઈ તમે કે થોડાક પ્રાંતવાદી તો છો. મને કીધું કેમ? કે તમે ગીર સોમનાથ જિલ્લામાં મારે આ વાવી દેવું છે, ગીર સોમનાથ જિલ્લાના લોકોને મારે આ કરી દેવું છે. કે તમે 18 પુરાણમાં ખૂબ ચર્ચા કરી, બાળકોને તમે પ્રશ્ન પૂછે એ બધાને જાણકાર કરી દીધા. અમારા બધા બાળકોનું શું? તમે થોડી નાના બાળકોને પ્રશ્ન ઉછાળી અને ગીત આપી, હરિકાકા મને પૂછો, હરિકાકા મને પૂછો, એમ કહીને બધા ગીર સોમનાથ બાળકો જો 18 પુરાણ જાણશે અમારા બાળકો માટે શું? તમે બેને કીધું કે એના માટે શું કરવું જોઈએ? કે બેન કે મહાદેવભાઈ તમે 18 પુરાણનું પુસ્તક બનાવો, એ ગુજરાતીમાં નહીં, હિન્દીમાં નહીં, અંગ્રેજીમાં બાળકો એનો ખર્ચ જે થતો હોય એ હું આપી દઈશ. બાકી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં ત્રણેયમાં આ પુસ્તક બનવું જોઈએ. અમારા બાળકો પણ કમસે કમ પુસ્તક વાંચી શકે. બેન જેટલું ખર્ચ માટેની કોઈ ચર્ચા નથી. હમણાં નાગાલેન્ડના મારા પ્રવાસ પછી મને ફોન આવ્યો કે 3 મંદિરમાં પૂજારીઓ કરે છે. ત્યાંના રાજ્યપાલ શ્રી મારી પર કોલ આવ્યો કે હિન્દુ મંદિરમાં કોઈ પૂજારી રહેવા તૈયાર નથી. પૂજારી 3 મને મોકલી દો, તમે એટલી વ્યવસ્થા કરી શકો.
મેં કીધું પૂજારી મોકલું ને જો કોઈ બ્રાહ્મણને મોકલું તો બ્રાહ્મણ તો ગૃહસ્થી હોય, એના ઘર ચલાવવા માટે બાળકોને લઈ ન આવી શકે, આપણે સાધુ સંતોને મોકલી શકું કહેતા હોય તો મારા ત્યાં એક મહાત્માજી હતા, એ વારંવાર કહેતા કે મને મશીન તો ના બધું બોર્ડર ઉપર જવાનું. મેં ફોન કર્યો કે બોર્ડર ઉપર જવાનો સમય આવી ગયો મહાત્માજી. તમારે જવાનું છે 3 લોકોને, કે ભાઈ મારે આ જોશે મારે કે ચલણ જોશે, બધી વ્યવસ્થા કરી દઈશ. તમને બાઇક લાઇટ પણ મૂકી જશે, તમને ત્યાં પહોંચાડે, તમારા મંદિરમાં તમારું રાશન પણ પહોંચી જશે. કે હું કોઈ પાસે હાથ ફેલાવવાની, ત્યાં હાથ ફેલાવા જેવું નથી, ત્યાં કોઈ આવતું નથી કે હું હાથ પણ નહીં ફેલાવી, તમારે કઈ જરૂર નથી. તમને રાજ્યપાલ શ્રીના પીએ નો નંબર આપો, તમારે કઈ પણ ઘટે તો ત્યાં કહી દો. પછી અમે હિસાબ કર્યો કે 1 વર્ષનો ખર્ચ કેટલો થાય, તો 3 લાખ ખર્ચો હતો એક મહાત્માજીને લેવા માટે. 3 મંદિરો હતા એટલે 9 લાખનો ખર્ચો હતો. એટલે એમાં 2 યજમાનોને મેં કીધું કે તમારી આ એક યજમાન કે આ જીવોની 3 નો ખર્ચો ના બધાને આનો સરખો લાભ મળવો જોઈએ. કોઈ એક વ્યક્તિ કરે નહીં, એને પણ કંઈક થવું જોઈએ કે હું કંઈક કરું. હમણાં હું ઘોડાસાના જલારામ મંદિરમાં બોલીને આવ્યો કે કોઈ મોટો કાર્યક્રમ હોય તો એને મારે જમણવાર ન બનાવે, લોકોને ઘરથી ટિફિન મંગાવે. કોઈ એક તો ટિફિન તો આપી શકે ને. હું કોઈને એકને તમે જલારામ બાપા જેમ અનક્ષેત્ર ન ખોલી શકો તો કઈ પણ એક ટિફિન તો મોકલી શકો, એમ કહી શકાય કે મેં સાચા પ્રભુનું શીખેલા વારસદાર છે એટલું તો કહી શકાય. એટલે મેં કીધું એક કંઈક ખર્ચો થતો, બે યજમાનને અલગ અલગ મને વાત જોયું. મેં કીધું કે આપણા જીવનમાં ન હોય તો આપણે બીજા ત્રીજો યજમાન હું બની જાય, અને ત્રીજો યજમાન હું પણ બની ગયો. કહેવાનો મતલબ એ છે કે આ મારી હાથમાં શ્લાઘા નથી, પણ બેનને મેં કીધું પૈસાની કોઈ બાબત નથી, પૈસા તો કોઈ એક વ્યક્તિને કહે તો છપાવી દે. એટલે મેં કીધું એમાં કઈ વાંધો નહીં કરો. એનો મતલબ છે અમેરિકા એ પણ ખોરીદારની નોંધ છે, બીજું કોઈ કહેવાનું ખુશ નથી. 18 પુરાણ આપણે તો વ્યાસજીને બસ અરજી આપો તો એવી જ ભાવના હતી. અને જો મેં કોડીનારની કથા નિઃશુલ્કમાં કરી, તમને વાત હતી કે કંઈ લીધું નહીં, મેં તો મારી ફરજ પ્રમાણે કર્યું. એની પેલા કાશ્મીરી બાપુની વેદની કથા કરી, એ પણ મેં એમ કરી. મેં લગભગ 100 થી વધારે કથાઓ નિઃશુલ્ક કરી હશે. એ બધું મેં કર્યું એટલે મારી આ સેવા ગણાની, એટલે મને ડોક્ટરનું લિટરેચર મળ્યું. બાકી જો મેં જો એમ કથા કરી હોત તો એ મારો વ્યવસાયીકરણ કહેવાય, અને વ્યવસાયીકરણ કહેવાય તો સેવામાં ન ગણાય. અને આ 18 પુરાણની કથા, વેદોની કથા, એના માટે મને ખાસ કરીને મેં મારા બાયોડેટામાં કોડીનારનો ઉલ્લેખ કર્યો છે. રાજ્યપાલ શ્રીએ પણ મને પૂછ્યું કે આ 18 પુરાણો 18 દિવસમાં કર્યા, એ કેવી રીતે કર્યા. મેં એનો ઉલ્લેખ કરીને મેં કહ્યું કે 18 પુરાણ કોડીનારમાં કર્યા છે. તમારા ગામમાં ભરી જઈ ત્યાં સુધી બાયોડેટાની અંદર પણ મેં લીધું છે. અને બીજા બધા માટે પણ મારી ફાઇલ મોકલું છે. એમાં કોડીનારનો વિસ્તાર સાથે વર્ણન કર્યું. મેં કોડીનારમાં સાંપ્રત સમયમાં શાસ્ત્રોની આવશ્યકતા એ વિશે પણ મેં ચર્ચા કરી છે. કે અત્યારના સમયમાં શાસ્ત્રો શું જરૂરી છે, જેના ઉપર મેં સામાન્ય જનો સુધી, સામાન્ય લોકો સુધી શાસ્ત્રો શું છે એ વિષય લોકો સુધી છોડ્યો. એટલે આ ડિગ્રી મને પ્રાપ્ત થઈ છે તો કોડીનારનું યોગદાન છે. 18 પુરાણ માટે કોઈ તૈયાર જ ન થાય તો હું 18 પુરાણ તૈયારી કરીને પણ ક્યાં સંભળાવું. એટલે મને એવું લાગે છે 18 પુરાણની મેં તૈયારી કરી, પણ વક્તવ્ય ત્યાં સુધી ન આપી શકે જ્યાં સુધી શ્રોતાઓનું શ્રોતવ્ય ઊભું થાય. એ શ્રોતવ્ય ઊભા થવામાં કોડીનારનું સૌથી મોટું યોગદાન છે. એટલે એ પ્રત્યે હું કોડીનાર નથી, પણ આ તમે મારું સન્માન કર્યું, મારે તમને થેન્ક યુ આવવાનું નથી. એટલે એ કૃતજ્ઞતા અર્પણ કરવા માટે આવવાનું હતું. સમાના હૃદયાનંદ આપણો વિષય હતો કે લોકોના હૃદયમાં ભાવ એક કરવો હોય. તમે ક્યારેય પણ કોઈ મોટા નક્ષત્રમાં જમવા માટે જાઓ અને ત્યારે બધા જમતા હોય ત્યારે દરેકનો ભાવ એક જ, કારણ કે એક જગ્યાએથી ભોજનનું નિર્માણ થયું છે. આપણી સંસ્કૃતિમાં એક જગ્યાએથી ભોજન બને ને એ બધા જમે બહુ મોટું. એમાં કોઈ તપસ્વી વ્યક્તિ જલારામ બાપાએ અનુક્ષેત્ર ચાલુ કરી અને બધાના ભાવો એક કરવાનું કામ કર્યું છે, ભાવ જગત ઊભું કરવાનું કામ કર્યું છે. નરસિંહ મહેતા 14મી સદીમાં થયા એ પૂર્વ ભક્ત માર્ગમાં ગુજરાતની સ્થિતિનું વર્ણન કરેલું છે. મારે નથી કરી, આપણે ગુજરાતના છે, ગુજરાતી વિશે બોલવું એ યોગ્ય નથી. નરસિંહ મહેતા ન થયા એ પહેલા ગુજરાતની ભૂમિકા કેવી હતી એ ભક્ત માર્ગ નામના ગ્રંથમાં લખેલું છે. અને ભક્ત કવિ નરસિંહ મહેતા થયા પછી ગુજરાતની સ્થિતિ કેવી હતી, અને એમાં કોઈ સોનામાં સુગંધ મેળવીને કલકી કોઈ ભાવ જગતની ઊભી કરી હોય આખા સૌરાષ્ટ્રની, તો એ કહી શકાય જલારામ બાપા સાહેબ.
રામ નામ બધા લોકો લેતા થાય તમારે કોઈને કેવા મૌન કામ કર્યું છે. તમે રામનું નામ લેવું કોઈને કીધું નથી, પણ એને રામ નામ લેતા લેતા રોટલા બનાવ્યા છે. જેને રોટલા ખાતા એ રામ નામ બોલતા ગયા. કરંટ આવતો હોય એટલે અડી જાય તો કરંટ લાગે, ભૂલમાં અડી જાય તો કરંટ લાગે. એમ જેના જીવનમાં સતત રામ નામનો કરંટ હતો એના રોટલા કોઈને અડી ગયા એ પણ રામ નામ વાળા થઈ જાય. એટલે સમાન હૃદયની કોઈના પણ હૃદય કોઈના પણ ભાવ એક કરવા હોય તો બેનો ખાલી સંકલ્પ કરી લે. પિક્ચર જોવાની છૂટ છે, બહેનોને ફરવા જવાની છૂટ છે, પાણીપુરી ખાવાની છૂટ છે, પણ રસોઈ બનાવે ત્યારે ભગવત નામ લે એટલે ઘરના ભાવ જેનો રસોઈ સમય ખાલી રસોઈનો સમય છે એ એક ફિક્સ કરી નાખે. બે સમયમાં બીજી કોઈ બાબતને ધ્યાનમાં નહીં આવે. એ સમયે ઓનલી ફોર ભગવત નામ સાથે ભગવાનનો મંત્ર લઈ, ભગવાનનું નામ લઈ. હું તો કહું શ્રી રામ જય રામ બોલે તો એ કઈ વાત છે, ખાલી એટલું જ કરે ભોજન માટે. મને એવું લાગે કે ભાવ જગત થતા ક્રૂરમાં ક્રૂર વ્યક્તિ હોય એ પણ કોઈ ભાવનાત્મક વ્યક્તિનો રોટલો જમી જાય એના જીવનમાં પરિવર્તન થઈ જાય. અને એવું પરિવર્તન થઈ જાય. છેલ્લે એક વાત કરી મારી મારે કાર્યક્રમમાં પહોંચવું છે એટલે એક ગામડું ગામ હતું. ગામડા ગામમાંથી એક વ્યક્તિ નીકળ્યા. એ વ્યક્તિ આમ જોયું દિવાલમાં પિસ્તોલની ગોળીઓની નિશાની આમ ગોળ રાઉન્ડ કરેલું વચ્ચો વચ્ચે પિસ્તોલની ગોળી મારેલી છે. એકમાંની 50-60 જગ્યાએ. એટલે ઓલો આર્મી મેન નીકળ્યો કીધું આવો નિશાનેબાજ કોણ છે? કે અમારે ઘેલા હતા છે એ આ બધા નિશાન નહીં. ઘેલા હતા કોણ છે? તો ગોવાળ છે કે આમાં નિશાન નહીં. મારે ઘેલા હતા મળવું છે. ઘેલા હતા જ મળ્યા. ઘેલા હતા કઈ પિસ્તોલ વાપરો છો એટલે જૂની કાઢી એ આ બહુ હલી શકે એવી નહોતી. ગોરા કહેતા હતા કે આ બંદૂક લઈને તમે વચ્ચે હોલ પાડી દીધા. આ વાત તો કે અમારે સૈનિકો નથી કરી શકતા કે બાપા તમારે કે અમારે આર્મીમાં આવવું પડશે, તમારું આર્મીમાં અમે સિલેક્શન કરી નાખ્યું. બાપા કે આમાં હું તો ત્યાં બનાવીશ. બાપા એકાદો બતાવો તો ખરા કે તમે કેવી રીતે નિશાન લ્યો આર્મી બતાવી દો. બાપા એ બંદૂક કાઢી ગયેલા હતા. બંદૂક કાઢીને ગોળી મારી દિવાલમાં 1 2 3 4 ગોળી મારી દીધી. પછી ત્યાં જઈ અને એને વચમાં રાખીને ગોળ રાઉન્ડ કરી નાખ્યો. ભલે પૂછે કે બાપા આમ બધી પચાસ આમ જ છે કે હા પેલા ગોળી મારવાની પછી કે રાઉન્ડ કરવાનું. આપણે બધા કેવા છે રાઉન્ડ ની વચ્ચે ગોળી મારવામાં રહી ગયા છે. પેલા ગોળી મારી દેવી પછી રાઉન્ડ કરવાનું. રઘુવંશી સમાજની સૌથી મોટી વિશેષતા ઈ પેલા ગોળી મારે પછી રાઉન્ડ કરે. પેલા તો ખુદકો મારી જાય ધંધામાં જે ખાવાનું હોય સાથ પછી જોયું જાય એમાં ખોટ આવે કે નુકસાન આવે કે લાભ થાય કે જે થાય તમે બધા પેલા ગોળી મારનારા છો પછી રાઉન્ડ કરનારા છો. અને એનાથી એક સાહસે વસતી સ્ત્રી મારા સંસ્કૃતમાં એવું છે લક્ષ્મીનો વાસ સાહસમાં થાય છે. અને રઘુવંશી સમાજ સાહસો માટે ભગવાન છે ચોક્કસ કહી શકાય. અને એ એવું છે કે તમે સાહસ કરો એટલે બેંકો તો ઊભી થઈ જાય, લોન આપનારી પણ તૈયાર છે. તમારું સાહસ બનવું જોઈએ. એટલે એવા સાહસ વૃત્તિનું કાર્ય છે એની સાથે સાથે બસ તમારામાં રામની ભક્તિ રહી. અને જગત માતા પણ રામ સમાના હૃદયાની આજના મારા વક્તવ્યમાં એટલું જ છે બધાના હૃદય એટલે બધાના ભાવ સામ્યતા, ભાવ સમરસતા, ભાવ એક કે બધામાં એક જેવો ભાવ ઉભો કરવો હોય તો રસોઈમાં હું તો કહું જલારામ બાપાની તિથિ હોય કે એમના જન્મ જયંતિ હોય કે કોઈ પણ દિવસ હોય ત્યારે રસોઈ એવા વ્યક્તિ પાસે બનાવવો જે ભગવાનનું નામ લેતું હોય. રસોઈ વાળા પાસે કહેવાનું 1000 રૂપિયા તમે વધારે આપો, જેટલા કામ કરવા વાળા હોય ધૂમ ગાતા ગાતા રસોઈ કરે. આવું જો કરવા આવે મોટા મોટા કાર્યક્રમોમાં આપણે પ્રાય કેવું વિચારીએ છીએ કે ઓછા પૈસામાં પતે, પણ આપણે એવું કેવું છે 5000 રૂપિયા આપણે વધારે આપીએ પણ તમારા રોટલી બનવા વાળા શ્રીરામ જય રામ જય રામ બોલવા જોઈએ, તમારા વઘાર કરવા વાળો શ્રીરામ જય રામ જય રામ બોલવું જોઈએ. અને જો પછી વિજયભાઈ જેવા કોઈ હોય એને રાષ્ટ્ર જાગરણ કરાવવું હોય તો રાષ્ટ્ર જાગરણના વિચાર કરતા કરતા રસોઈ બનાવે એવું. એટલે હું તો એમ કહું કે લોકો એન્જિનિયર બનાવે છે, લોકો ડોક્ટર બનાવે છે. હું તો કહું આવા ધાર્મિક રસોઈયા કોઈ ઉભા કરે તો એ જગતમાં બદલાવ નો એક સૌથી મોટો પાયો થઈ શકે. એટલે ક્યાંક હવે આપણે સેવા કરવી હોય તો કે ભાઈ તમારે અહીંયા લગ્નમાં આવીશ તો એક કામ કરીશ, તમારી અહીંયા શાકભાજીની સેવા હું કરીશ, તમારી અહીંયા રોટલી બનાવવાની સેવા હું કરીશ. હોસ્ટેલમાં રસોઈયો ગાળો બોલવા વાળો એટલે વિદ્યાર્થી બોલનારા બને છે, એમાં કોઈ બીજી શંકારે સ્થાન નથી. રસોઈ બનાવવા વાળો મેં પ્રાય
રસોઈ બનાવનારો કોણ છે મેં દમણમાં ચર્ચા રસોઈ ભોજન ઉપર કરી પછી દમણની મીરા સોલ નામનો સૌથી મોટો રિસોર્ટ છે એ રિસોર્ટમાં અમારું જમવાનું હતું એટલે ત્યાં અમે બેઠા એટલે ત્યાં એ બધા ફાયર સેફટીના અધિકારીઓ બધા હતા એટલે મને તમે કે જમવાની વાત કરો કે આ રસોઈ કોને બનાવી તમે કહી શકશો તો આ ચોક્કસ કહી શકો એ ભોજન કરીને કીધું આ રસોઈ જેને બનાવી છે એ લંબાઈમાં બહુ ઊંચા હશે શરીરથી બહુ મોટા હશે અને આ રસોઈ કોઈ પુરુષે જ બનાવી છે ત્યાં કે તમારા ભાઈ મુખ્ય રસોઈયા બોલાવો તો ખરેખર રસોઈ આવે કે આપો ચાવી મૂકી મેં કીધું રસોઈના ભાવ ઉપર ખબર પડી જાય રસોઈ બનાવવાનો કેવો છે અને એની અંદર વિચારો કેવા ચાલતા રહીએ તમે ભોજનમાં અનુભવી શકો એટલે આજના આ સત્સંગથી એક આપણે કરી શકીએ કે આપણે ભોજન બનાવવાનું ક્યારે સામૂહિક હોય લોહાણા સમાજનું સામૂહિક ભોજન બને ત્યારે રસોઈયા પ્રત્યે આ યોગદાન કરવું કે તમે આ કરતા એના માટે હું અલગથી તમને 200 રૂપિયા આપીશ કાર્યક્રમ પૂરો થઈ જાય પછી તમારું ભોજન બની પછી 200 રૂપિયા અલગથી ભગવાન નામ સાથે ભાવ જગત પૂરું થઈ જશે એટલે આપણા બધાના સમાન આ હૃદય નિભાવ આપણા બધાના હૃદય જો સમાન કરવા હોય ભાવ જગત એક કરવું હોય તો આવું ભોજન થાય તો આજના સમયે આપ સૌ લોકોએ મારું સન્માન કર્યું આપણે સન્માન કર્યું આપણી વિશેષતા છે પણ આપ સૌ લોકોને મારે થેન્ક્સ કહેવા માટે મારે આવવું પડ્યું એવા માટે થેન્ક કહેવા માટે આવ્યું છે કે 18 થવામાં તમે કરેલા છે એને ખાસ કરીને હરિકાકા બિજલા એને ના આ બધાનો એના લોહાણા મહાજન સમાજ જ કરે બાકી એનું કેવું છે કે કોરિડારમાં ગમે કે કોઈ સાથે જોડાઈને આપો હિન્દુ સમાજ કરી શકે પણ નહીં હિન્દુ સમાજ સનાતન સમાજ જ કથા કરાવે છે પણ એનો ખર્ચ રઘુવંશી સમાજના પાસે એ સદભાવ છે એ સદભાવ લોકોને એવું થાય પેલા એવું થતું હશે કે આ આધાર પુરાણોમાં આવો ખર્ચ કરવાની શું જરૂરિયાત છે પણ આજે આત્મસંતોષ નથી એ ખર્ચો કર્યો એ બરાબર યોગ્ય એના માટે સંસ્કૃતનું એક બહુ મોટું કામ છે એક ઇતિહાસ રચાનો ઇતિહાસના પાયામાં રઘુવંશી સમાજ હતો વિશેષ ચર્ચા ન કરતા ડોક્ટર ઓફ લિટરેચર વિદ્યા વાચસ્પતિ ભારતમાં સૌથી નાની ઉંમરમાં ડિગ્રી મળવા વાળો હું છું અને એવા માટે છે 10 જ વર્ષ આ ક્ષેત્રમાં કામ કર્યું છે લાંબા વર્ષથી હું છું પણ નહીં પણ 10 જ વર્ષમાં અમૂલ્ય અજોડ યોગદાન વેદ અને પુરાણો પ્રત્યે છે તો એ બદલ આપવામાં આવ્યું છે તો આજના દિવસે તમે મારું સન્માન નથી કર્યું તમે વૈદિક સાહિત્ય અને પૌરાણિક સાહિત્ય મારી દ્રષ્ટિએ આજે તમે સન્માન વ્યાસ અને વાલ્મીકીનું કર્યું છે વાલ્મીકીજીની જન્મ જયંતિ છે જે અંતર્ગત તમે આજે જે સન્માન છે વ્યાસજીને સમર્પિત છે સૌને પ્રણામ